જય માતાજી બધાને। આજે બનાવીશું એકદમ હેલ્ધી સૂપ, હોટ એન્ડ સોર સૂપ। એને બનાવવા માટેની રેસીપી જોઈ લઈએ। તો અહીંયા જેટલા શાકભાજી લીધા છે, લીલું લસણ, લીલી ડુંગળી, એને આગળનો ભાગ, કોબીજ, ગાજર અને કેપ્સિકમ, લીલા મરચાં મેં આવી રીતે સમારીને લીધા છે, ધાણા પણ લીધા છે અને લીલી ડુંગળીનો પાછળનો જે ભાગ છે એ પણ આપણે અલગથી રાખવાનો છે। લસણ અને આદુને આવી રીતે કટિંગ કરી લેવાનું છે। એક ચમચી લીધું છે। કઢાઈમાં આપણે લગભગ એકથી અડધી ચમચી જેટલું જ તેલ લેવાનું છે અને એની અંદર આદુ લસણ થોડું સાતળી લઈશું। થોડુંક એવું કલર બદલાય એટલે એના પછી આપણે જે લીલી ડુંગળીનો આગળનો ભાગ છે એ પણ આપણે લેવાનો છે, પાછળનો ભાગ લેવાનો છે, થોડું લીલું લસણ નાખવાનું છે અને પછી ગાજર, કોબીજ અને કેપ્સિકમ ત્રણ વસ્તુ અંદર ઝીણી કટિંગ કરીને અંદર એડ કરી દઈશું। ફાસ્ટ ગેસ ફ્લેમ રાખીને એને શેકી લેવાનું છે 1 મિનિટ માટે। પછી અહીંયા અડધી ચમચી જેટલો મરી પાવડર લીધો છે, બરાબર એને આપણે સાંતળી લેવાનું છે। સ્વાદ મુજબ મીઠું એડ કરી દઈશું અને પછી મિક્સ કરી લઈશું। થોડુંક એવું 2 મિનિટ એને સાંતળી લેવાનું અને પછી આપણે બધા સોસ એડ કરીશું। એના માટે 1 થી 1.5 ટેબલસ્પૂન જેટલો મેં અહીંયા કેચઅપ લીધો છે, અડધી ટેબલસ્પૂન જેટલો રેડ ચીલી સોસ લીધો છે અને 1 ટેબલસ્પૂન જેટલું આપણે સોયા સોસ એડ કરીને મિક્સ કરી લેવાનું છે અને થોડુંક એવું શેકી લઈશું ને પછી આપણે 1.5 ગ્લાસ જેટલું પાણી એડ કરવાનું છે અને બરાબર મિક્સ કરી દેવાનું છે બધું જ। તમે જોઈ શકો છો કે સરસ એવું કલરફુલ દેખાઈ ગયું છે। ઉપરથી ધાણા એડ કરીશું, લીલું લસણ એડ કરીશું, લીલી ડુંગળીનો પાછળનો ભાગ એડ કરીશું। 2 થી 3 ટેબલસ્પૂન જેટલો અહીંયા આગળ મેં કોર્નફ્લોરમાં પાણી એડ કરીને મિક્સ કરીને અંદર એડ કરીશું, ઉભરો આવવા દઈશું અને તમને જેટલું ઘટ બનાવવું એ પ્રમાણે તમે ફરીથી બીજું મેં 1 ટેબલસ્પૂન જેટલું એડ કર્યું છે એ આપણે એડ કરી દઈશું, ઉકળવા દઈશું અને ગેસ બંધ કરી દઈશું અને સર્વિંગ કરીશું। ગરમ ગરમ આ સૂપ ખૂબ જ ટેસ્ટી લાગે છે, હેલ્ધી છે। તમે એકવાર ચોક્કસ બનાવજો। આવજો।